તો ચાલો મિત્રો, આજે આપણે બનાવશું રાજમા। જો આની અંદર મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે, એની અંદર 1 ચમચી જીરું નાખું છું। અને મિત્રો, રાજમા જ્યારે આપણે બનાવો આગલે દિવસે રાત્રે પાણીમાં પલાળી રાખવાના અને એને સવારે બોઇલ કરવાના। કુકરની અંદર 2 થી 3 સીટી કરવાની। તો હવે મિત્રો, આપણે આની અંદર હિંગ ઉમેરીશું। આપણું તેલ એકદમ ગરમ છે, જીરું તતડી જાય એટલે આપણે આની અંદર હિંગ ઉમેરીશું। ત્યારબાદ દોસ્તો, આપણે હિંગ ઉમેરી અને એના પછી આપણે કાંદા જે પેસ્ટ કરી છે એ ઉમેરીશું। અને કાંદા પેસ્ટ કરતી વખતે મેં 2 ચમચી લસણની પેસ્ટ નાખેલી છે, અડધો ઇંચ આદુનો ટુકડો નાખેલો છે અને 1 લીલું મરચું નાખી અને બધી સાથે પેસ્ટ કરી લીધી છે મિક્સ। એટલે આની અંદર લીલું મરચું આવી ગયું, આદુ આવી ગયું, લસણની પેસ્ટ પણ આવી ગઈ કાંદા સાથે। હવે આને આપણે મિક્સ કરી વ્યવસ્થિત પકાવશું આપણે। આ પાકી ગયો છે એટલે હવે આપણે આની અંદર ટમેટા ઉમેરીશું। જો આપણો કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે, તેલ પણ છૂટું પડે છે। હવે આપણે આની અંદર ઉમેરીશું ટમેટા। 2 ટમેટા મેં ક્રશ કર્યા છે। હવે આને એકદમ મિક્સ કરી અને આની અંદર આપણે મસાલા ઉમેરીશું। તો નિમક બહુ ઓછું નાખીશું, કારણ કે આપણે રાજમામાં નાખેલું છે બોઇલ કરતી। નિમક, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મિર્ચ કલર માટે, ને 1/4 ચમચીથી પણ ઓછું આપણે ગરમ મસાલો વાપરશું, કારણ કે ગરમ મસાલા અને તેલ હું બહુ ઓછા વાપરું છું। હવે આપણે આની અંદર થોડું પાણી ઉમેરીશું, જે આપણે રાજમા બોઇલ કર્યા હતા તે। બીજું પાણી નાખવાની જરૂર નથી, આપણે રાજમા બોઇલ કરેલા છે તે જ, કારણ કે રાજમા જેમ ગ્રેવી જાડી હોય ને તેમ મજા આવે ખાવાની, તેમ સરસ લાગે, એનો ટેસ્ટ પણ સારો આવે। એટલે આની અંદર ગ્રેવી પાતળી મને તો નથી મજા આવતી। હું જે ટાઈપના બનાવું છું, હું જે ટાઈપના રાજમા ખાઉં છું, એની અંદર ગ્રેવી હું જાડી રાખું છું અને મને બહુ સરસ લાગે છે। એટલા માટે હું આ રેસીપી તમને આપું છું। તમે પણ ટ્રાય કરજો, બહુ સરસ લાગશે। મને કોમેન્ટમાં જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી। બહુ ઓછું તેલ, બહુ ઓછા મસાલા। હવે દોસ્તો, આપણો મસાલો રેડી થઈ જવા આવ્યો છે, એકદમ વ્યવસ્થિત આપણી ગ્રેવી પણ તૈયાર છે। તો હવે આપણે આની અંદર ઉમેરીશું આપણે જે રાજમા બોઇલ કરીને રાખેલા છે તે। ને મિત્રો, આ રાજમાની અંદર મેં બોઇલ કરતી વખતે 2 લવિંગ નાખેલા છે, 1 એલચી અને 2 તેજ પત્તાના પાન નાખેલા છે, જે મેં બોઇલ કરી અને હવે કાઢી લીધા છે, કારણ કે એ બધા મસાલાનું ફ્લેવર આમાં આવી ગયું છે, એટલે આપણે રાખવાની જરૂર નથી। કારણ કે ખાતી વખતે લવિંગ આવે ને આખું, એટલે કોઈને મજા ના આવતી હોય। હવે આપણે આની અંદર કસૂરી મેથી ઉમેરીશું। દોસ્તો, કસૂરી મેથીનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે રાજમા સાથે। અને આપણે 1/4 કપ મેં આ કોકોનટ મિલ્ક લીધેલું છે રાજમા, અને એની સાથે દોસ્તો કોકોનટ મિલ્ક, એટલે એનો ટેસ્ટ એકદમ લાજવાબ હોય છે। તમે પણ આ રીતે ટ્રાય કરજો, બહુ સરસ લાગશે દોસ્તો। જો આપણા રાજમા રેડી છે। હવે આ રાજમાની અંદર આપણે કાંઈ નથી કરવાનું, ખાલી ચોપ કરેલા લીલા ધાણા, જમવા બેસો ત્યારે થોડું લીંબુ નીચોવવાનું। અને દોસ્તો, આ રેસીપી પસંદ આવી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા